આજની વાર્તા ઉદારતામાં કોનું મૂલ્ય ઊંચું. મિત્રો, આપણને સૌને ખબર છે કે આ વિશ્વની અંદર અનેક વ્યક્તિઓ જુદા જુદા સ્વરૂપમાં ઉદારતા બતાવતા હોય છે. કેટલાક મોટા મોટા ધનપતિઓ લાખો રૂપિયાનું દાન કરતા હોય. કેટલાક માણસો છે એ માત્ર પોતાની શક્તિ પ્રમાણે થોડું દાન કરતા હોય. પણ એ બંનેમાં અથવા તો બધાની અંદર કોનું મૂલ્ય ઊંચું એ અનુસંધાને મારે એક નાની એવી વાર્તા કહેવી છે. કોઈ એક ટ્રેનમાં એક બહુ સારા ઉદાર, જે પોતે ખૂબ સારા ઉદાર હતા અને અનેક જગ્યાએ એને ઉદારતા રૂપે કોઈને કોઈ દાન આપેલા. બરોબર ટ્રેનમાં જતા હતા, એમાં એક માત્ર 8-10 વર્ષની છોકરી, ગરીબ છોકરી આવી અને એની પાસે હાથ લંબાવે છે કે મને કંઈક આપો. એટલે પહેલા ભાઈએ તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને હાથ નાખી અને 20 રૂપિયાની નોટ કાઢી અને તરત જ એને આપી દીધી. પેલી છોકરી ખુશ થઈ ગઈ કે 20 રૂપિયા મળી ગયા. થોડી જ વાર થઈ તો એક અંધ વ્યક્તિ ત્યાં આવે છે અને એ પણ હાથ લંબાવે છે અને ત્યારે પહેલી વ્યક્તિ છે એ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને એમાં ઘણી બધી નોટો હતી, પણ સૌથી ઓછામાં ઓછી કિંમતની નોટ 50 રૂપિયાની હતી. 50 રૂપિયાથી નાની નોટ નહોતી. એટલે પહેલાં એના મનમાં એમને 50 રૂપિયા આપવા માટેની તૈયારી નહોતી. એટલે બીજા ખિસ્સામાં હાથ નાખ્યો, ત્રીજા ખિસ્સામાં હાથ નાખ્યો, પણ એને કોઈ ઓછી કિંમતની નોટ મળતી નહોતી. પેલી છોકરી હજી ત્યાં જ ઊભી હતી. એને એમ થયું કે આ જે શેઠ છે એની પાસે ઓછી રકમની નોટ નથી, માટે ગોતે છે. એટલે તરત જ એ છોકરીએ હાથ અડાડી અને એને એમ પૂછ્યું કે 10 રૂપિયાની નોટ મારી પાસે છે, તમે મને 20 આપી છે તો હું 10 છે એમને આપી દઉં. એટલે કોઈ પણ જાતના વાતચીત વગર માત્ર આ બતાવ્યું અને એને 20 રૂપિયાની નોટ, એને 10 રૂપિયાની નોટ આપી દીધી. વાસ્તવમાં એને પેલા ભાઈ તરફથી 10 રૂપિયા જ મળ્યા એમ કહી શકાય, પણ હકીકતમાં આપણે જો વિચાર કરીએ તો પહેલાં જે ભાઈ છે એના હાથમાં 50 રૂપિયાની નોટ તો હતી. એની પાસે બીજા ઘણા બધા પૈસા હતા. તો ઘણા બધા પૈસાની સામે 50 રૂપિયા બહુ વધારે ન કહેવાય, પણ એ ભાઈના મનમાં એમ થયું કે આ 50 રૂપિયા અમને આપવા એ વ્યાજબી નથી. અને એટલા માટે એ પોતાના ખિસ્સા જોતા હતા કે હું નાની નોટ હોય તો આપું, પણ ત્યાં આ નાની છોકરી કે જે 10-12 વર્ષની હતી, ગરીબ મા બાપની છોકરી હતી, કપડાં પણ એકદમ સાદા પહેર્યા હતા, એણે પોતાના 10 રૂપિયા આપી અને પોતાને મળેલા 20 રૂપિયામાંથી 10 રૂપિયા એણે આપી દીધા. હવે આના અનુસંધાનમાં આપણે જરા વિચાર કરીએ કે ખરેખર આ બંનેમાં કોણ વધારે પૈસા આપી શકાય અથવા તો ઉદાર કોણ વ્યક્તિ કહી શકાય. પહેલી વાત તો એ છે કે એને 50 રૂપિયા આપવાની હિંમત ન થઈ, એટલે ઉદારતાની ભૂમિકા ત્યાં એની નબળી પડી. પણ આ જે છોકરી હતી એણે પોતાને 20 રૂપિયા મળ્યા જ હતા, એ પાછા ન આપત તો ચાલત, પણ એણે ઉદાર બની અને 10 રૂપિયા પાછા આપી અને પેલા અંધ વ્યક્તિને આપે છે. એટલે આના ઉપરથી એક વાતનું જજમેન્ટ આપણને મળે છે કે ખરેખર આ બંનેમાં જો વધારે ઉદાર કોણ, એમ જો આપણે બતાવવું હોય તો આપણે એમ કહી શકાય કે પહેલાં શેઠ હતા એ નહીં, પણ આ ગરીબ છોકરી છે એ વધારે ઉદાર કહી શકાય. એનું ઉદારતાનું મૂલ્ય વધારે કહી શકાય, કારણ કે એની પાસે બીજા પૈસા તો કોઈ હતા નહીં. આ 20માંથી 10 આપી દીધા એટલે 50% આપી દીધા પાછા. હવે પહેલા ભાઈને તો ઘણા બધા હતા, એમાંથી 50 જો આપ્યા હોત તો પણ એ 50% ન થાત. એટલે બે વચ્ચેની ભૂમિકામાં આ છોકરી છે વધારે ઉદાર કહી શકાય. અને એના અનુસંધાનમાં જો આપણે થોડો વધારે વિચાર કરીએ કે કેટલીક વખત કેટલાક માણસો 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા દાનમાં આપે છે.
પણ એ વખતે એની પાસે કરોડ રૂપિયા હોય અને કરોડ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા આપે એટલે તમે જોઈ શકશો કે માત્ર 1% થયો. 2 લાખ આપે તો 2% થાય, 5 લાખ આપે તો 5% થાય. અને કેટલાક માણસો એવા છે કે જેની પાસે માત્ર 100 જ રૂપિયા હોય તો પણ 50 રૂપિયા આપી દે. તો એનો અર્થ એ થયો કે પોતાની મિલકતમાંથી 50% દાન કર્યું. પહેલાં એ દાન મોટું હતું, પણ પોતાની જે મિલકત છે મિલકતના પ્રમાણમાં તેણે 1, 2, 3% જ કર્યું કે ભાઈ. એટલે કે ખરેખર એ બે વ્યક્તિનું જો સરખામણી કરવાની વાત આવે તો જે 100માંથી 50 રૂપિયાનું દાન કરે અથવા તો 1 કરોડમાંથી 5 લાખનું દાન કરે તો પણ 5 લાખ કરતાં આ જે 100માંથી 50 રૂપિયા દાન કરે એની ઉદારતા વધારે કહી શકાય. એનો અર્થ એમ પણ કહી શકાય કે એની પાસે જો વધારે હોત તો એ વધારે આપત. આની પાસે વધારે હતા પણ વધારે આપી શક્યા નહીં. એટલે ખરેખર ઉદારતાનું જે મૂલ્ય કહી શકાય એ કેટલીક વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે મોટા માણસો પાસે જાજુ હોય એ વાત 100% સાચી નથી. પણ ક્યારેક સાવ નાના માણસ એની પાસે ઉદારતાનું મૂલ્ય બહુ મોટું હોય. કોઈ વખત તો પોતાની પાસેના બધા જ પૈસા આપી દે તો એનો અર્થ એ થયો કે 100% ઉદાર બન્યા. અને આવા પણ જોવામાં આવે છે. એટલે જો ખરેખર કોઈ સૈદ્ધાંતિક બેઝ ઉપર આપણે વિચાર કરીએ કે કોનું ઉદારતાનું મૂલ્ય વધારે, તો આપણે એમ કહી શકાય કે કોની પાસે વધારે પૈસા છે, એમાંથી કેટલા ટકા આપે છે એના ઉપર ઉદારતાનું મૂલ્ય નક્કી કરી શકાય. તેમ છતાં પણ હજી એમાં ફેર છે. કારણ કે જેની પાસે ઓછા પૈસા છે એની પાસે માગવાવાળા પણ ઓછા આવતા હોય, અને જેની પાસે જાજા પૈસા છે એની પાસે માગવાવાળા પણ જાજા આવતા હોય. એટલે કદાચ 1 કરોડમાંથી એને 5 લાખ એક વખત આપ્યા, પણ બીજી 4-5 વખત બીજા પણ આપવા પડતા હોય, ઘણી જગ્યાએ આપવા પડતા હોય. તો બનવા જોગ છે કે એ પણ કદાચ વધારે ઉદારતાના મૂલ્ય તરફ આવી જાય. આખરે ઉદારતાનું મૂલ્ય એનું કોઈ ચોક્કસ માપ કાઢવું બહુ અઘરું છે, બહુ તકલીફવાળું છે. પણ હકીકત એ છે કે ગમે તેમ પૈસા આપી દેવા એ પણ વ્યાજબી નથી. કોઈ માણસ છે એને પોતાને જમવું જ છે તો એને 20 રૂપિયા આપો એટલે પૂરતું છે, 50 રૂપિયા આપો તો પૂરતું છે, એને 500 રૂપિયા ન અપાય. કોઈ વિદ્યાર્થીને ફી ભરવાની છે અને એની ફી છે એ 1000 રૂપિયા ભરવાના છે, તો તમે એને 1000 આપો એ વ્યાજબી છે. પણ એને તમે 5000 રૂપિયા જો આપી દો, તમારી પાસે ગમે તેટલા હોય તો એ વાત ખોટી છે. કારણ કે 1000 ફીમાં ભરશે અને બાકીના 4000 ખોટી રીતે વાપરશે. તો એના અનુસંધાનમાં સાચી ભૂમિકામાં કેવી રીતે દાન કરવું, કેવી રીતે ઉદારતા બતાવવી, એ પણ એક ચોક્કસ પ્રકારનો વિષય છે. અને એના ઉપર આપણે જો વિચાર કરીએ તો માત્ર એક જ સિદ્ધાંત તારવી શકાય કે જેને જેટલું જરૂર હોય એનાથી વધારે દાન આપવું એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. પછી એમ પણ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિને વધારે કાર્ય કરવામાં આવશ્યકતા હોય તો એને ઓછું દાન આપવું એ પણ વ્યાજબી નથી. અને આ રીતે આખરે ઉદારતાનું મૂલ્ય માત્ર ને માત્ર વિવેક બુદ્ધિ ઉપરથી જ નક્કી કરી શકાય. પણ જેને જેટલી જરૂર હોય એટલું દાન આપવું એ સિદ્ધાંત હરેક વ્યક્તિએ પસંદ કરવું જોઈએ. આ વાર્તા પસંદ કરવા પાછળનો મારો ખ્યાલ એ જ છે કે જેની પાસે પૈસા છે એને વિચાર કરવો જોઈએ કે આપણે જ્યારે દાન કરવાનું છે એ દાનની જરૂરિયાત કેટલી છે, અને એને જરૂરિયાતના પ્રમાણમાં જો દાન આપવામાં આવે તો એ સાચું દાન છે. અને એ રીતે સૌને ધન્યવાદ. અને વધારેમાં વધારે ઉદારતા આપણા સમાજમાં વિકસે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.